પાદરામાં 4 દિવસીય સ્ટ્રીટ ગેમ્સ 2025નો પ્રારંભ થયો છે। આ 4 દિવસ દરમિયાન બાળકોથી લઈને યુવાઓ અને તમામ પુરુષ અને મહિલાઓ વિવિધ રમતોમાં ભાગ લેશે। પાદરા નગરપાલિકાના સહયોગથી ગુરુવાર સાંજે મામા પાર્ટી પ્લોટની સામેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્ટ્રીટ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સદસ્યોએ હાજરી આપી હતી। આજના મોબાઈલ અને આધુનિક યુગમાં વિસરાયેલી જૂની રમતો, જે આજની પેઢીને કદાચ ખબર પણ નહીં હોય તેવી રમતો દ્વારા બાળકો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરે તે માટે 4 દિવસ દરમિયાન વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે। એક દિવસમાં 5 જેટલી રમતો રમાડવામાં આવશે, જેમાં અલગ અલગ વિભાગમાં 6 થી 20 અને 21 થી 45 અને 46 વર્ષથી વધુ વયના પુરુષ મહિલાઓ પણ આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। પ્રથમ દિવસે સંગીત ખુરશી, સ્ટેન્ડિંગ બોર્ડ, જમ્પ તેમજ માટલામાં દડો તેમજ ડબ્બાફોડ જેવી 1 મિનિટની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોથી લઈને તમામે ઉત્સાહભેર ભાગ લીધો હતો। 4 દિવસ દરમિયાન વિજેતા પુરુષ અને મહિલાને ગેમ્સના અંતિમ દિવસે શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। 4 દિવસ સુધી વિસરાયેલી રમતો કે જે હાલના બાળકો અને યુવાનોને જૂની રમતો ખબર નથી, જેવી કે સંગીત ખુરશી, ડબ્બાફોડ, લંગડી દોડ, કોથળા દોડ જેવી વગેરે જે રમતો એ સ્ટ્રીટ ગેમ્સ 2025ના રૂપમાં 4 દિવસ સુધી આ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે। આજના બાળકો અને યુવાનો આ રમતો રમે, જાણે અને આધુનિક યુગમાં મોબાઈલ અને LED ટીવીથી થોડા દૂર થઈને આ રમતો ઉપર પોતાની રુચિ દાખવે, એના માટે આ આખું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ આજના યુવાન વયથી મોટી ઉંમરના કે જેઓ નાનપણમાં આ રમતો રમ્યા છે, પરંતુ હાલ એ રમવાની ઉંમર ગઈ, પરંતુ એમના જૂના દિવસો યાદ આવે, જેથી કરીને તમામ ઉંમરના વ્યક્તિઓ માટે આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે। અને બાળકો જૂની રમતો ઉપર, વિસરાયેલી રમતો ઉપર ખાસ કરીને ધ્યાન આપે, તેના માટે સમગ્ર આયોજન એ 4 દિવસ સુધી ચાલુ રહેશે અને આજ રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।